આશ્રમનું વાતાવરણ દિવ્ય બન્યું. માં આદિત્યને કઈ અદ્ભુત સંકેતો દેખાવા લાગ્યા. ભાદરવા સુદ બારસ, બપોરનો 12 વાગ્યાનો સમય, ભગવાન વામન સ્વરૂપે કશ્યપ આદિત્ય માને ત્યાં પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન. વામન ભગવાને કશ્યપ મહારાજ ને આદિત્યને પ્રણામ કર્યા. માં, મને તમારા એ પુત્ર મોહમાં બંધન નહીં કરતા. તમને નિમિત્ત બનાવી અને મારે દેવતાઓને સહાય કરવાની છે. બલિ રાજા યજ્ઞ કરે છે. 99 યજ્ઞ પૂરા થઈ ગયા છે. 100મો યજ્ઞ કરે છે. અને જો આ યજ્ઞ પૂરો થઈ ગયો તો કાયમને માટે તમારા સંતાનો, તમારા દેવતાઓ સ્વર્ગની સત્તાથી વંચિત બનશે. માટે મને જવા દો એ બલિ રાજાના યજ્ઞને અટકાવવા માટે. વિષ્ણુ વામન આવ્યા રે, વિષ્ણુ વામન આવ્યા રે, હટાડવાને લીધો મારા હટાડવા દીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન ચાલ્યા રે, વિષ્ણુ વામન આવ્યા રે. બલિરાજા યજ્ઞ કરતા હતા. ક્યાં કરતા હતા? બલિરાજા યજ્ઞ ક્યાં કર્યો? દક્ષ પ્રજાપતિએ કણખલમાં કર્યો. ભૃગુકુચ્છ લખ્યું છે શાસ્ત્રમાં. ભાગવતજીમાં લખ્યું છે ભૃગુકુચ્છ નામના ક્ષેત્રમાં એ બલિરાજા યજ્ઞ કરતા હતા. અને એ મંડપે વામનજી પધાર્યા છે. બોલીએ વામન ભગવાન. વિષ્ણુ વામન થયે ચાલ્યા રે, વિષ્ણુ વામન ચાલ્યા રે, હટાડવાને બીજો ઇન્દ્ર મારવા. હટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે વિષ્ણુ વામન થયે ચાલ્યા રે, હે વિષ્ણુ વામન ચાલ્યા રે, મંડપ દ્વારે વાલો આવ્યા રે, મંડપ દ્વારે વાલો આવ્યા રે. સૂર્ય સમાન જેના તેજ મારવા. સૂર્ય સમાન જેનો તેજ મારા વાલા. હે સૂર્ય સમાન જેના તેજ મારવા. હે સૂર્ય સમાન જેનો તેજ મારા વાલા. હે વિષ્ણુ વામન થયે ચાલ્યા રે, વિષ્ણુ વામન આવ્યા રે. કઈ જગ્યાએ યજ્ઞ ચાલતો હતો? ભૃગુકુચ્છ. ભૃગુકુચ્છ એટલે ભરૂચ. આપણું ગુજરાતનું ભરૂચ, નર્મદાના કિનારે આ યજ્ઞ ચાલતો હતો બલિરાજાનો. અને વામનદેવ ત્યાં આવ્યા. નાના એવા બટુકના રૂપમાં, હાથમાં કમંડળ, એક હાથમાં છત્રી. અને જ્યાં યજ્ઞના કથા ચાલતી હોય ત્યારે ધીમું. યજ્ઞના મંડપે આવ્યા અને બલિરાજાએ આવા બટુક બ્રાહ્મણને જોયા. યજ્ઞમાંથી ઉભા થઈ ગયા. ઓ, મારા આંગણે, મારા યજ્ઞમાં
આવા આવા વિદ્વાન આવા આવા તેજસ્વી બ્રાહ્મણ પધાર્યા. પધારો, સ્વાગત. દરવાજે આવ્યા બલિરાજા. બોલો ભૂદેવ સેવા શું કર્યું રે? બોલો ભૂદેવ સેવા શું કર્યું રે? વંદન કરે છે બલે રાય મારા વાલા. વંદન કરે છે બલિરાય મારા વાલા. વંદન કરે છે બલે રાય મારા વાલા. એ વંદન કરે છે બલિરાય મારા વાલા. હે વિષ્ણુ વામન થયે ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. સ્વાગતની સાથે અંદર લઈ ગયા યજ્ઞ મંડપમાં. આસન આપ્યું. બલિરાજાએ બ્રાહ્મણ વામન દેવની અર્ઘ્ય પૂજા કરી. એનો અંગૂઠો ધોયો, ચરણામૃત લીધું. 3 વ્યક્તિની અર્ઘ્ય પૂજા થાય. એક મા બાપની, એક ગુરુ સમાન બ્રાહ્મણની, ત્રીજી અંગૂઠો કોનો કોનો ધોવાય? એક મા બાપનો, એક ગુરુ સમાન બ્રાહ્મણનો, અને ત્રીજો જમાઈનો. જમાઈનો અંગૂઠો ધોવો પડે. બધા રહસ્યો છે.